વડોદરાના રાજમહેલ રોડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। શહેર પોલીસના બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમને અકસ્માત નડ્યો હતો। એક સાથે 4 વાહનો ધડાકાભેર અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં 3 વાહનો પોલીસના વાહનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે પોલીસના વાહનો અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતમાં પોલીસના વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાની સાથે નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરી છે। અકસ્માતમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે તેવું જાણવા મળ્યું, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત કેવી રીતે સર્જાયો અને સમગ્ર ઘટનાની તપાસ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો વડોદરામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં 4 વાહનો એક સાથે અથડાયા હતા। મહત્વનું કહી શકાય, 4 વાહનોમાંથી 3 વાહન પોલીસ વાહનો હતા। પોલીસ વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યાં અનેક પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા પણ પહોંચી છે તેવું તપાસમાં સામે આવ્યું છે। અકસ્માતનું કારણ શું છે, કયા કારણોસર અકસ્માત થયો છે તેનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પોલીસ તપાસમાં સામે આવશે।